કદી એવું માનતો હતો કે હું ભગવાન છું, તમે મારો પૂજા કરો, હું તમારો દર્શન કરી રહ્યો છું. આવે ભગવાને એવી રચના કરી કે એને એક બાળ સ્વરૂપની અંદર અવતાર ધારણ કરાયો અને પોતે સમરણ ભક્તિ કરી. કોણ? તો કે પહેલા રાજા. એ પહેલા તો જ્યારે જન્મ થયો ત્યારે પહેલા રાજાને પણ વિશ્વ એને પણ ખબર હતી કે મારો બાપ ભગવાન છે. એવું લોકો બધા માનતા હતા, પોતે માનતો મારો બાપ જ ભગવાન છે અને મા બાપ તો છે ને છે જ ભગવાન. આ જગતની અંદર આપણા મા બાપ જ આપણા ભગવાન છે. પણ હિરણ્યકશ્યપ અને પહેલા જ્યારે બાળ સ્વરૂપની નગરમાં ફરતો નીકળ્યો ત્યારે એક કુંભારને ઘેર માટીના માટલાનો શેમાનો સેકાઈ ગયો તો બિલાડીનો બચ્ચો એમે ઉડી ગયો તો બધા ખબર છે શું થયું એ વારે ઘડી એનું જ કહ્યું તો ફેર પડતો નથી. સકાર થયું આ થયું પણ આશ્રમમાં રહેતા નથી. એટલે પહેલા તે જ્યારે કુંભાર પોતાની પત્ની એ શબરણ કરવા બેઠો કે ભગવાન હવે અમારાથી બિલાડીનો બચ્ચો ભૂતિયા શેમાડામાં મુકાઈ ગયો છે અને આવે એને જીવતા બહાર કાઢો તો ખરો પ્રભુ કહેશે મને લાજ રાખજે. આવું શબરણ કરતા તો પહેલા જ ભગડ્યું એટલે પહેલા જ બેહી ગયો અને જ્યારે બિલાડીનો બચ્ચો પેલા શેમાડાથી જીવતો નીકળ્યો તારે વિશ્વાસ કર્યો ના એ મારો બાપ ભગવાન છે. બાપ તરીકે ભગવાન કરો પણ આ સંચાલન કરવા વાળો ભગવાન મારો બાપ નથી. એને વિશ્વાસ છે કે મારા બાપને તો ચલાવનારો બેઠો છે એને કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એ પહેલા જે કઈ વસ્તુનું ભજન કર્યું, કયું ભજન કર્યું, કયું સત્સંગ કર્યું, કઈ કથા કરી, કશું કર્યું નહીં, પણ એક બસ વિશ્વાસ, સમરણ ભક્તિ, વિશ્વાસ નહીં ગયો. એ પહેલા રાજાને એની પત્નીએ સાથ આપ્યો કે સત્યને કારણીએ હોની મારો માયા રે બાપે પ્રયત્ન કર્યા પણ જેને રોગ રાખી અને એટલે છેલ્લે બધા પ્રયત્ન કર્યા તો જીવતો નીકળ્યો. છેલ્લે ચાર જે હોળીની અંદર પેલા તે પોતાની ફોઈ જોડે ખોરામાં બેસાડ્યો એમાંથી પાછો જીવતો નીકળ્યો. એની હોળી ગુલાલ ધોળેથી બધા કરતા હતા. બીજે તારીખ ધોળીનો કહેવાનું જોવાતો પડે એ અગેર ગુલાલ કંકુનો છોડનો શકતા હતો અને અત્યારની ધોળીથી જોવો તમે અત્યારની ધોળીથી જોવો કે કેવી થઈ જાય. હોળીનો તહેવાર કોનો હતો? હિન્દુ ધર્મ હવે કેવો હતો કે પહેલા જીવતો નીકળ્યો છે કૃષ્ણાજીની અંદર ભક્તો હતી ગુલાબને કંકુના છોડના ચંદા હતા અને આપણે કાઠિયાવાડ લોકોને જતા થઈ ગયા. અત્યારની ધોળીથી ગઈ તો કે કાઠિયાવાડ લોકોને પહેલા આ સવાલ ફરી કરવાનું મહારાજ બરાબર. પછી રસ લેવાનું ચાલુ કેમ કે સમય આવી ગયો ધૂળેટી કરવાનું આનું તો ખરેખર ભાગાય કરે તો ધૂળેટી ધારે ધારે ચક્કર મારવા છે. ખબર પડે કે આપણું હકું પાકું છે નક્કી કરવાનું બરાબરથી સમય જવા જવાનો પણ ધૂળેટી ધાર ચક્કર મારવા જવાનું એ તમે રાજા કેવા છે. એટલે ये बात संतो आपने बताया છે કે પહેલા જુગની વાત એ પહેલા જુગની અંદર પહેલા સમરણ ભક્તિ કરી અને સતયુગ ભવને મને નહીં અને ઘરમાં થાય રોજ આ પછી કે મીએ નહીં પડતો ચોહી પડે. આહા હુલો કરને બોલ્યા શું કે છે સંતો આહા હુલો કર
અને વળી એક્સપ્રેસ કે એ તો રોજ રોજ એક્સિડન્ટ થાય તારી ये तो रोज रोज एक्सिडंट થાય અને મામલતદાર મુજાય અહીંયા છે બધા પેલા કલેક્ટરની વાત નહીં કરતા સંતોષ સમાગમની વાત બતાવે છે એ કલેક્ટર બેઠા છે વકીલે બેઠા છે તલાટી બધા બેઠા છે અરે કલેક્ટર કકરાટ કરે મામલતદાર મુજાય સર્કલ બજારો ક્યાં કરે હોય તો ધાર્યો તલાટી થાય अरे आ ससुरो जो कलेक्टर ये ससुरो जो कलेक्टर ने सासू ने बोल जो मामलतदार आ તમારો પતિ સર્કલ માનજો ચોપેટાદાર બતા એકે પાણી અને શાંતિ છે આ સર્કલ બજારો ક્યાં કરે ચોકી ઉપર સીધી જાવ તો ખબર પડે એક જણો ઉભો રહ્યો પાપા હાથ મારનો પાછવા દો આ બજારો બજારો થાકી જાય કે પાણી શાંતિ ઓલો સર્કલ બજારો ક્યાં કરે એ તો ધારી તલાટી ભાઈ હવે તલાટી કોણ છે બધો બેઠો બધો તલાટી છે ખબર નહીં હતો આ બધી બેનો બેસે ને બધી તલાટી છે પણ એમને ખબર છે કે અમે તલાટી તમારે તલાટીનો કેટલો પાવર છે પેલા તલાટી કેબલ કરે બસે કોટ આલો એટલે સિક્કો મારી આલે દેવરન જોતા નહીં પણ આ તલાટી બનાવો હમો પડી જાય હા સંતો કે છે કે તલાટીઓના આધારે તો સંતો કરી ગયા પણ આ તલાટીઓને ખબર છે આ નારી એટલે કોણ બાદ બતપેનો અવતાર છે માં કાલીનો અવતાર છે જે તમે કેજી કરો છે તમે પણ આવા થઈ જાય અરે કે અધિકાર નહીં અરે અંબે માતા થઈ જાય ચૂંટણી ચડાય આવે ફોન છેડી નહીં માને હોર પર હાલો નહીં તાતો પેલો ઉગરાવાળી કે ઉગરાવાળી અંબા એ જ છું અહીં પણ પુરખા તો ઓરખવા પૂરો પડી જશે એને રાજી કર તાર અહીં બાબુ થવાની જરૂર છે ઓલી મૌજી તલાટી કહેવાય અતારની સુખ શાંતિ જોઈતી હોય તો શું કરવું પડે અરે જેને સાચા સરગોરો સે દિયા ભાઈ હોય તે કાયમની શાંતિ